વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આજે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ઐતિહાસિક મેચનો ક્રેઝ બુટલેગરો અને કાળા બજારિયાઓ માટે કમાણીનું સાધન બની ગયો હતો। ઓનલાઈન ટિકિટો ગણતરીની મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ જતા કેટલાક તત્વો મૂળ કિંમત કરતાં 5 ગણા ભાવે ટિકિટો વેચતા હોવાની બાતમી વડોદરા પોલીસને મળી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ તેજ કર્યું હતું। આ દરમિયાન ભાંડવાડા નાકા પાસે જાહેરમાં ટિકિટોનું કાળા બજાર કરી રહેલા કેતન પટેલ અને હિતેશ જોશી નામના 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ શખ્સો પાસેથી ₹2000 અને ₹1000ની કિંમતની કુલ 17 ટિકિટો મળી આવી છે, જે તેઓ ઊંચા ભાવે વેચવાની પેરવીમાં હતા। ક્રાઇમ બ્રાન્ચે કુલ ₹31000ની કિંમતની ટિકિટો જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેચ જોવાના શોખીનોની લાચારીનો ફાયદો ઉઠાવનારા આ શખ્સો હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે।